સમગ્ર ભારતની ભૂમિ સંતો ભક્તોની ભૂમિ છે, પણ સોરઠના સંતોના જીવન કવન કંઈક વિશિષ્ટ છે. એ પ્રભુનું સ્વરૂપ છે. આ મહાસત્યને જીવનમાં વણી લઈ તે વંદનીય સંતો ભક્તો અને સિદ્ધોએ નાત જાત ધર્મ કે સંપ્રદાયના ભેદ ભૂલી અભ્યાગતો માટે રોટલા ઉઘરાવ્યા. સાચો ધર્મ તો બીજાના દુઃખે દુઃખી થવાનો છે, આજારીઓની માવજતમાં અને ભૂખ્યા માટે અન્નદાનમાં છે. એટલા માટે અન્ય કોઈ માટે નહીં, કોઈ સ્વાર્થ માટે નહીં, કીર્તિ માટે પણ નહીં, ઐશ્વર્ય માટે પણ નહીં, પૂજાવા માટે પણ નહીં, પણ સાચા અર્થમાં માનવ સેવા અને પ્રભુ ભક્તિ માટે. આવા સંતો ભક્તોની ભૂમિ એટલે સોરઠ. એવી સોરઠ ધરાના સંત જલારામ બાપાના ધર્મપત્ની વીરબાઈ માને આજે આપણે વંદન કરીએ. સૌરાષ્ટ્રમાં જસદણ પંથકના આટકોટ ગામે પિતા પ્રાગજીભાઈ સોમૈયાના ઘેર વીરબાઈ માતાનો જન્મ થયેલ. પિતા પ્રાગજીભાઈ ભગવાનના પરમ ભક્ત અને ઉદાર સ્વભાવના. ભગવાનની કૃપાથી જ તેમના ઘેર વીરબાઈ માતાજીનો જન્મ થયેલ. વીરબાઈ માને 2 ભાઈઓ હતા. બાળપણથી જ વીરબાઈમાં તેજસ્વી અને ભક્તિભાવવાળા. એ સમયની પરંપરા મુજબ ખૂબ જ નાની ઉંમરે જ તેમના વિવાહ જલારામ બાપા સાથે થયેલ. માં વીરબાઈ અને જલારામ બાપાનો ધન્યો ગૃહસ્થાશ્રમ હતો. પોતાનું સ્વકર્મ કરતાં કરતાં જીવનના 4 પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, પરિવાર અને સમાજ પ્રત્યેનું કર્તવ્ય નિભાવતા નિભાવતા ધર્મનું પાલન કરવું, ઉપરાંત સંધ્યોપાસના, વ્રત, તીર્થ, ઉત્સવ, દાન, યજ્ઞ, શ્રાદ્ધ કર્મ, સંતાનોને સંસ્કાર, ધર્મ અને સમાજના નીતિ નિયમોનું પાલન અને તેનું રક્ષણ. આમ માં વીરબાઈ અને જલારામ બાપાનો આવો જ ઉત્તમ ધન્યો ગૃહસ્થાશ્રમ હતો. માં વીરબાઈ પોતાના સાસુ સસરાની સેવા કરતા અને જલારામ બાપા સાથે જ વાડી ખેતરમાં મહેનત મજૂરી પણ કરતા. આખો દિવસ મહેનત મજૂરી કરી જે કાંઈ અન્નના દાણા ભેગા થાય એ પોતાના માથા પર ઊંચકી ઘેર લાવતા. પોતાનું સ્વકર્મ અને સેવા કરતા જાય ને રામનું નામ લેતા જાય. આમ દરરોજની મહેનત મજૂરીના કારણે માં વીરબાઈ અને જલારામ બાપાના ઘેર 40 મણ જેટલું અનાજ ભેગું થયું. આમ ઘરમાં અનાજના ખાનારા ઓછા ને અનાજ જાજુ. એક દિવસ જલારામ બાપાએ માં વીરબાઈને પ્રશ્ન પૂછ્યો કે હે દેવી, ઘરમાં આટલું બધું અનાજ પડ્યું છે, એનું શું કરવું? માં વીરબાઈ તો અન્નપૂર્ણાના અવતાર જલારામ બાપાને કહે કે ભગત, રામનું નામ લઈ ભૂખ્યાને ટુકડો આપવાનું શરૂ કરો. તમને તો ખબર જ છે કે ટુકડો ત્યાં હરી ટુકડો. આમ આખા સૌરાષ્ટ્રમાં ટુકડો ત્યાં હરી ટુકડોનું સૂત્ર માં વીરબાઈએ આપ્યું. માં વીરબાઈના મુખમાંથી નીકળેલા આ શબ્દો ટુકડો ત્યાં હરી ટુકડો અને ભગવાન રામ અને ગુરુ પરની અનન્ય ભક્તિથી સંવંત 1876ના મહાસુદ બીજના દિવસે સદાવ્રતની શરૂઆત કરી. આમ જલારામ બાપા અને વીરબાઈ માએ રામનું નામ ને રામનો રોટલો ના પરબ ખોલ્યા. જલારામ બાપાના ભક્તિભાવ અને અંતર્મનને જાણીને પડછાયાની જેમ તેમની સાથે વીરબાઈમાં સમરસ થઈ ગયા. સંત જલારામ બાપા તો આખો દિવસ હાથમાં માળા અથવા કરતાલ લઈ પ્રભુ ભક્તિ કરતા, પણ રસોડું તો વીરબાઈ માતાજી જ સંભાળતા. સવારમાં વહેલા ઉઠી સ્નાન સંધ્યા કરી, સાફ સફાઈ કરવી, અનાજ દળવું, ચૂલા સળગાવવા, સૂકા લીલા લાકડા ચૂલામાં નાખી અગ્નિ પેટાવવો, શાકભાજી સમારવા, રોટલા બનાવવા, શાક દાળના તપેલા ચૂલે ચડાવવા અને આવતા અભ્યાગતોને પ્રેમથી જમાડવા. અતિથિને પહેલાં જમાડી પછી જ જમવું. એક સમય તો એવો આવ્યો
કે કરિયાણાની દુકાને ઉધારી વધી ગઈ, રૂપિયા ઘરમાં હતા નહીં, ઉધાર દેવાની વેપારીએ ના પાડી. રસોડાના ભંડારમાં કાંઈ હતું નહીં, બજારમાં કોઈ ઉધાર આપવા તૈયાર નહોતું. જલારામ બાપાના ચહેરા પર ચિંતા અને ઉદાસી જોઈને વીરબાઈમાં બોલ્યા કે ભગત, હું તમારી ખરી ને? જલારામ બાપા કહે, હા દેવી, એમાં પૂછવાનું શું હોય? વીરબાઈમાં કહે, તો મારી દરેક વસ્તુ તમારી જ છે, તો શું કામ મૂંઝાવશો? આ લ્યો મારા દાગીના, જટ જાઓ, દાગીના વેચીને દુકાનની ઉધારી ભરી દો અને કરિયાણું લઈ આવો. જલારામ બાપા કહે, દેવી, તમારા પિયરના ઘરેણાં મારાથી ના વેચાય. વીરબાઈમાં કહે, જેમ તમને દાગીના કે ધનનો મોહ નથી, એમ મને પણ એનો મોહ નથી. જાઓ, જલ્દી વેચી આવો ને કરિયાણું લેતા આવો ભગત. આમ સદાવ્રતના સેવા યજ્ઞમાં વીરબાઈમાં જલારામથી એક ડગલું હંમેશા આગળ રહેતા. એક વખત તો પ્રભુએ આકરી કસોટી કરી. હરિહરના સમયે જ સાધુ પધાર્યા. જલારામ બાપાએ હરિહરનો આગ્રહ કર્યો તો હરિહરનો અસ્વીકાર કરી સેવા કરવા માટે જલારામ બાપા પાસે એમના ધર્મપત્ની વીરબાઈ માની માંગણી કરી. સાધુએ કહ્યું, ભગત, મારી ઉંમર ખૂબ વધી ગઈ છે, તો તમારી પત્નીને મારી સેવા કરવા મારી સાથે મોકલો. જલારામ બાપા સીધા ભંડારામાં ગયા. આંગણે આવેલા સાધુએ જે માંગણી કરી હતી એની અસર જલારામ બાપાના ચહેરા ઉપર જોઈને વીરબાઈમાં પામી ગયા. સવાલ જવાબના અંતે વીરબાઈમાં જાણી ગયા કે સાધુએ એમની સેવા માટે મારી માંગણી કરી છે. જલારામ બાપા કહે, ભંડારી, હવે શું કરીશું? શાંત ચિત્તે ધીર ગંભીર અવાજે વીરબાઈમાં બોલ્યા, આપણે તો સાધુ સંતોની સેવા કરવી છે. એમની કાયા હાલતી ચાલતી ના હોય તો આપણે શું ખપના? પણ તમારી રજા હોય તો હું જરૂરથી સાધુ સાથે એમની સેવા કરવા જઈશ. બસ તમે રાજી થઈને હા પાડી દો. અને જલારામ બાપાના હૈયે આનંદનો અછાટ છલકી રહ્યો. સંતો ભક્તો કહે છે, વીરબાઈમાએ સ્નાન કરી, સ્વચ્છ કોરા વસ્ત્રો ધારણ કરી, કપાળમાં ચાંદલો કરી, ઓસરીમાં આવી જલારામ બાપાને પગે લાગી અને બોલ્યા કે ભગત, બોલ્યું ચાલ્યું માફ કરજો. તમારી સેવામાં કાંઈ ઉણપ રહી ગઈ હોય તો મનમાં ના લેશો, મને માફ કરશો. એમ કહી રોંઢા ટાણે સાધુ મહાત્મા સાથે તેઓ ચાલી નીકળ્યા. પછી તો ભગવાન શ્રી હરિ કસોટી કરવા પધાર્યા હતા, પણ ભગવાનને ભાગવું પણ ભારે પડ્યું. વીરપુરના સીમાડે ભગવાન શ્રી હરિએ વીરબાઈ માને જોડી અને ધોકો સોંપીને અંતર ધ્યાન થઈ ગયા અને આકાશવાણી થઈ કે તમે ઘેર જઈ જોડી ધોકાની સેવા કરજો. તમારા આંગણે અન્ન ક્ષેત્રમાં ક્યારેય અન્ન ખૂટશે નહીં. આમ ત્યારથી આજ દિન સુધી અવિરત સદાવ્રત ચાલતું જ રહ્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી તો મંદિરમાં દાન પણ સ્વીકારાતું નથી, છતાંય સદાવ્રત સતત ચાલ્યા જ કરે છે. આમ પતિ પરાયણ, ધર્મ કર્મના ભેખધારી, સદાવ્રતની જ્યોત જગાવનાર વીરબાઈમાં સંમત 1935ના કારતક વદ 9ના દિવસે વૈકુંઠ વાસી થયા અને ભગવાનમાં ભળી ગયા. આજે આપણે સંત જલારામ બાપા અને વીરબાઈ માને ભાવથી વંદન કરીએ.